ओम नमः सिद्धेभ्य। ओम नमः सिद्धेभ्य। ओम नमः सिद्धेभ्य। ओम शुद्धात्मने नमः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणं वन्दितु सवसिद्धे ध्रुवमचलं मनोवं गदिं पत्ते वोच्छामि समयपाहुड मृणमो सुध केवली भणिदं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। भरत चेतना भगवान कुंत स्वामी द्वारा रचित ग्रंथाधिराज સમયસાર બિરાજમાન છે। આજનો દિવસ મોટા ભાગે જેના પણ મેસેજ આવે હેપી ન્યુ યર, નૂતન વર્ષાભિનંદન। નૂતન વર્ષ કઈ રીતે આપણામાં આવી ગયું વળી? આમ તો 1 જાન્યુઆરીએ નૂતન વર્ષ લોકો આમ કહે છે કેલેન્ડર પ્રમાણે, આપણામાં ક્યાંથી આવી ગયું? एक्चुअल आज 2548 वर्ष पूरा थे भगवान ने निर्वाण पामे। निर्विवाण 2549 ની શરૂઆત આજથી થઈ। બરાબર। 2549 નું વર્ષ આજથી શરૂ થાય છે, એટલે આપણા માટે વીર નિર્વાણ સંવત 2549 આજથી શરૂ થાય છે, માટે આપણે મંગલ વર્ષ કહીએ છીએ। આ અન્ય મતમાં કે છે એ પ્રમાણે નહીં। અને એક વિક્રમ સંવતમાં 2079 શરૂ થાય છે। હવે મૂળ તો પ્રસંગ ગઈકાલનો છે। સવારે ભગવાનને અંતિમ શુક્લ ધ્યાનનો ત્રીજો ને ચોથો જે ભેદ પાયો એ એમને ધ્યાન શરૂ કર્યું અને એના ફળમાં આઘાતિકોનો નાશ કરી અને સિદ્ધ દશાને પામ્યા। પ્રવચન સારજીની 197-98 197-198 એ ગાથામાં બહુ સરસ વાત લગી। કેવડી ભગવાનને ધ્યાન ઉપચારથી છે, કારણ કે ગઈકાલ એટલે 14 સુધી તો અથવા તો અમાસના પરોડિયા સુધી તો મહાવીર સ્વામી ભગવાન અરિહંત દશામાં હતા 13મા ગુણસ્થાને, અને ત્યારબાદ એમને સિદ્ધ દશાની પ્રાપ્તિ થઈ ગઈકાલના દિવસે। હવે જેવું 6ઠા ગુણસ્થાનમાં ધ્યાન લગાવવાની પ્રોસેસ હોય એવી પ્રોસેસ 7માંથી ઉપર હોતી નથી। ધ્યાન લગાવો એવો ભેદ નથી। તો 13મા ગુણસ્થાન તો વિતરાગ થઈ ગયા છે, પૂર્ણ વિતરાગ થઈ ગયા, સર્વજ્ઞ થઈ ગયા છે, એટલે એમને હવે ધ્યાન લગાવવાનું રહેતું નથી। છતાં પણ કર્ણાન યોગ એમને શુક્લ ધ્યાનના 2 ભેદ ત્યાં 13મા ગુણસ્થાનના અંતમાં કીધેલા છે, સૂક્ષ્મ ક્રિયા પ્રતિપ્યાતિ અને વિપરીત ક્રિયા નિવૃત્તિ। એટલે 13મા ગુણસ્થાનમાં અંતમાં જ્યાં યોગનો નિરોધ શરૂ કરે એ વખતે આ 2 ભેદ એમના શુક્લ ધ્યાનના હોય છે। તમે જો પંચકાયક પ્રતિષ્ઠા મહોત્સવ થોડો યાદ હોય એ વખતે આપણે મોક્ષના દિવસે સવારે જ્યારે ભગવાન અંતિમ સમય એ વખતે ભજન લઈએ છીએ, શુક્લ ધ્યાન કા તીજા પાયા પ્રભુને આત્મ ધ્યાન લગાયા, આવું આપણે બોલીએ છીએ। તો ભગવાનને આત્મ ધ્યાન લગાવવાનું હોય ન લગાવવાનું હોય એક વાત, અને અઘાતી કર્મના નાશ માટે કોઈ બુદ્ધિપૂર્વક ઉપાય કરવો પડતો નથી। તો ભાઈ ધ્યાન કેમ કીધું? તો ત્યાં પ્રવચન સારજીમાં લખ્યું એમને ધ્યાન ઉપચારથી છે, આરોપથી છે। વળી ત્યાં કયો આરોપ આવે?
14મા ગુણસ્થાનમાં 13ના અંતમાં અને 14માં એમને કયો આરોપ આપે? તો એમાં લખ્યું કે ધ્યાનથી કર્મની નિજરા થાય છે, કર્મનો નાશ થાય છે, અને અઘાતી કર્મનો નાશ થયો તો એ કાર્યનો આરોપ એક કારણ ઉપર આપી કેવડી ભગવાનને ઉપચારથી, આરોપથી ધ્યાન છે એવું કહેવામાં આવે છે. એટલે ગઈકાલે ભગવાને અંતિમ ધ્યાનની પ્રોસેસ બંને શુક્લ ધ્યાનની બંને પૂરી થઈ અને ત્યારબાદ યોગ નિરોધ વખતે જ અને ત્યાં અંતર્મૂર્તમાં ખરેખર તો એક સમયમાં સીધા જ ઉપર સિદ્ધાલયમાં બિરાજમાન થયા અને એમના શરીરનું જે શરીર હતો પરમ ઔદારિક એ કપૂરની જેમ ઉડી ગયું. નખ અને કેશ એ માત્ર વધ્યા તો અગ્નિકુમાર દેવો આવી અને એમાં અગ્નિ પ્રગટાવી અને એના સંસ્કાર કરે છે અને ત્યારે જ મોક્ષ કલ્યાણ પૂરું થયું એમ કહેવામાં આવે છે. આપણે એની ખુશાલીમાં એ દીપાવલી શબ્દ આવી ગયો એના ખુશાલીમાં. હવે દીપાવલી કઈ રીતે આવી ગયો? આપણે દીપ સળગાવવાના? આ ભગવાનના નિર્માણ મહોત્સવને દિવાળી શબ્દથી ક્યાંથી જોડી દીધો આપણે? આપણામાં દિવાળી, અને ખરેખર દિવાળી કોને કહેવાય? દિવાળી અથવા દીપાવલી કોને કહેવાય? કે તમારા વડે ઉપયોગ આત્મા તરફ વળે તો એને દિવાળી કહે. વાળે એને દિવાળી. તમારી પણતિ બદલાય એને દિવાળી કહેવામાં આવે છે. તો ઉપયોગ પરથી હટી સ્વભાવની સન્મુખ થાય, રત્નત્રયના દીપ એની પર્યામાં પ્રગટ થાય, માટે એ વ્યક્તિને એ ભાવમાં એ સમયે દિવાળી થઈ એમ કહેવામાં આવે. હવે આ દીપકનું ક્યાંથી આવી ગયું? તો એ જ દિવસે સાંજે ગૌતમ સ્વામી એમના જે મુખ્ય શિષ્ય એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ પંચમ કાળમાં 3 અનુબદ્ધ કેવડી થયા. એમાં પહેલા અનુબદ્ધ કેવડી એટલે એક કેવડી પછી બીજા કેવડીનો વચ્ચે વિરહ ન પડે અને એની સીટ લઈ લે. જેમ પેલી મેરેથોન દોડમાં એકના હાથમાંથી 200 મીટર દોડી બીજાના હાથમાં આપે, પછી ત્રીજાના હાથમાં આપે, એમ આ જે ભગવાનની જે દિવ્યદયનો પ્રવાહ હતો એક પછી એક બીજાના હાથમાં આવતો ગયો અથવા સંભાળતા ગયા, એને અનુબદ્ધ કેવડી કહેવામાં આવે. તો ગઈકાલ સાંજે ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને સૌથી મોટો દીવડો જો આપણો ઉપયોગ એને પણ દીપક કહેવાય. પણ ખરેખર એ ઉપયોગ દીપક ક્યારે કહેવાય? કે એ ઉપયોગ વાનનો અનુભવ કરે, એટલે કે એનાથી પ્રજ્ઞા ક્ષીણી બની જાય અને જ્ઞાન ને રાગને જુદો કરે, તો એને વાસ્તવમાં નાનો દીપક રત્નત્રયનો શરૂ થયો. અને એ દીપક વધતો જ્યાં કેવળ જ્ઞાન થયું તેને દીપક પૂર્ણ થયો, પૂર્ણ જ્ઞાન ખીલી ગયું એમ કહેવામાં આવે છે. એટલે ગઈકાલ સાંજે ગૌતમ સ્વામીને એ જ્ઞાનનો દીપક, જ્ઞાનનો પ્રકાશ એકદમ જ્વાજ્વલ્યમાન પ્રગટ થઈ ગયો. માટે આપણે દીપાવલી શબ્દથી એને જોડીએ છીએ. ખરેખર આપણને એ જે ઘટનાઓ છે એ યાદ રહેવી જોઈએ. આ દિવાળીનો પ્રસંગ છે અને આજ તો બેસતો વર્ષનો પ્રસંગ ઘણી પ્રેરણાઓ આપણને આપતો જાય છે. ખરેખર તો એક ભજન છે, દીપ સમ્યક્ત્વ કા પરિણતિ में जले, સચ્ચી દીપાવલી તેરી તબહી મને. પર્યાયમાં રત્નત્રયના દીપક સળગે તો એને સાચી દિવાળી કહેવામાં આવે છે. હૃદયશ્રીએ હમણાં જે તમે પ્રવચન સાંભળ્યું, હું પણ પ્રવચન 3 વાંચીના, 15મી વખતના, 18મી વખત, 19મી વખતના 3 પ્રવચન 268 નંબરના કલશમાં વાંચીને આવ્યો છું. અને ત્યાં હૃદય બહુ સરસ વાત લખી છે, 12નો સૂર્યનો ઉદય તો અસ્ત થાય, નિયમથી અસ્ત થાય, પણ આ કેવળ જ્ઞાનનો સૂર્ય એવો ઉગ્યો કદી અસ્ત થવાનો નથી. માટે એને કેવળ જ્ઞાન સૂર્યનો ઉદય વાસ્તવિક કહેવામાં આવે છે. અહીં તો આ પ્રભાત થયું એ થયું. 12માં તો આપણે મંગલ પ્રભાત બોલીએ છીએ, મંગલ સુપ્રભાત બોલીએ છીએ, અને 12 કલાક પછી પાછી રાત આવે એમાં તેને મંગલ પ્રભાત કેવી રીતે કહેવાય? અહીં તો પ્રભાત એવી કહેવાય કે કદી
એમાં રાત્રિ આવવાની નથી, અંધકાર આવવાનો નથી. અને પ્રવચન સારજીની 17-18 નંબરની ગાથામાં લખ્યું એ કેવડી ભગવાનને અથવા સિદ્ધ ભગવાનને એવો ઉત્પાદ થયો કે વ્યય વગરનો ઉત્પાદ છે અને ઉત્પાદ વગરનો વ્યય છે. એટલે સંસારનો જે વ્યય કર્યો એ ફરીથી ઉત્પન્ન થવાનો નથી. અને જે કેવળ જ્ઞાન અથવા સિદ્ધ દર્શન પ્રાપ્ત થયા એનો કદી વ્યય થવાનો નથી. ત્યારે એને મંગલ પ્રભાત કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો ને? બીજું, તમારા ત્યાં તો અમેરિકામાં કેવું ખબર નહીં, અમારા ત્યાં અમાવસ્યાના દિવસે કોઈ સારું કાર્ય ન કરે. તમારે ત્યાં હોય છે એવું? નથી, આમ નથી હોતું. ઇન્ડિયાની રૂઢી પડી હોય તો એ લોકો એવી રીતે કરે. એમને કોઈ સારું લગ્ન લેવું હોય, ઘરનું વાસ્તુ કરવું હોય, કઈ પણ અમાવસ્યાના દિવસે ન કરે. અમારા ત્યાં ઇન્ડિયનમાં એવી પ્રથા હોય છે, બાકી અમેરિકનમાં કઈ એવું નથી. હા, હવે મારું એમ કે અમાવસ્યા, હવે મહાવીર ભગવાને અમાવસ્યાના દિવસે સૌથી મોટું કાર્ય કર્યું, સંસારનો અભાવ કરી સિદ્ધ દશાને પ્રાપ્ત થયા. વાસ્તવમાં દિવસ એકમ, બે, જે પણ દિવસ, સોમવાર, મંગળવાર જે પણ છે એ તો કાળનો પ્રવાહ છે. હવે એ કાળના પ્રવાહમાં કોઈ સારું કાર્ય થાય તો એ દિવસને પણ સારો દિવસ કહેવામાં આવે છે. બરાબર. એને પણ સોનાનો સૂરજ ઉગ્યો એમ કે. એટલે ઘટનાનો આરોપ એ દિવસ ઉપર આપી એને દિવસ સારો કહેવામાં આવે છે. જેમ તમારા અમેરિકામાં 26/11 કે કયો દિવસ હતો પેલું આપણે 9/11 સપ્ટેમ્બર 11. હા, 9/11 જે હતું એ દિવસને આજે પણ બ્લેક ડે માનવામાં આવે છે. શેર બજારમાં કોઈ દિવસે દાખલા તરીકે સોમવારનો દિવસ હોય અને 1500 પોઈન્ટ માઇનસ થઈ જાય તો એને કહેવાય છે રેડ મંડે, બ્લેક મંડે, રેડ મંડે એવું કહેવામાં આવે છે. તો મંડે છે. મારો એમ પ્રશ્ન છે, એક વ્યક્તિના ત્યાં મેરેજ થઈને 15 વર્ષ થયા હોય અને પુત્રની પ્રાપ્તિ ના થઈ હોય અને મંગળવારના દિવસે પુત્રની પ્રાપ્તિ થાય, એક ઘટના એ દિવસે. બીજી ઘટના, એક ફેમિલીમાં કોઈનું મરણ થયું, નાનું મરણ થયું, 10-15 વર્ષના છોકરાનું. ત્રીજી ઘટના કે આ શેર બજારમાં 1500 પોઈન્ટનું ગાબડું પડ્યું. હવે મંગળવારને શું કેવો, સોમવારને શું કેવો, સારો કેવો, ખરાબ કેવો? કઈ ને જેવો છે એવો છે. મંગળવાર તો મંગળવાર છે. એક ઘટના વિશેષ ખોટી આપણી માન્યતા છે કે આવું છે. ના, એટલે એમાં સારો ખરાબ માનો કોઈ દોષ એટલે મારું કહેવાનું છે એક ઘટનાનો આરોપ એના ઉપર આપી દિવસને સારો અથવા ખરાબ કહેવામાં આવે છે. જેમ આખું 2.5 દીપનું ક્ષેત્ર છે, એ બધામાં અત્યારે તમે શિખરજીને પવિત્ર જગ્યાને પવિત્ર માનો છો. કેમ? તો જગ્યા પવિત્ર નથી, પણ એ જગ્યા ઉપર પવિત્ર કામ થયેલું છે તો જગ્યાને પણ પવિત્ર કહેવાય. ત્યાં આનંદ ભગવાન ત્યાંથી મોક્ષ પધાર્યા છે તો એ જગ્યાને, જગ્યા તો જગ્યા છે, માટી છે, ધૂળ છે, પણ ત્યાં એ સ્થાન ઉપર સારું કાર્ય થાય તો એ સ્થાનને પણ પવિત્ર કહેવાય. એક દિવસમાં પવિત્ર કાર્ય થાય તો દિવસને પવિત્ર કહેવાય. એ દિવસને જગ્યા એ તો એમાં કોઈ છે નહીં, પણ તમારી ઘટના વિશેષથી એને ઓળખવામાં આવે છે. જેમ આપણા મુમુક્ષુ માટે વૈશાખ સુદ બીજ આપણા માટે સોનાનો સૂરજ કહેવાય, ગોદસીનો જન્મ દિવસ. બરાબર? બસ એ રીતે કોઈ પણ ઘટના વિશેષથી એ દિવસને ઓળખવામાં આવે છે. કોઈ પણ દિવસ સારો પણ નથી, કોઈ પણ દિવસ ખરાબ પણ નથી. દિવસ તો દિવસ છે, એ તો કાળનો પ્રવાહ છે. એમાં સારું કાર્ય કરો. તમે અત્યારે અમાસના દિવસે વેદ જ્ઞાન કરી રત્નની પ્રાપ્તિ કરો, તમારા માટે અમાસનો દિવસ સારો છે. ખ્યાલ આવ્યો ને? એટલે આ રીતે એવી માન્યતા રાખવી કે અમાસ ખરાબ છે, 3 દિવસ સારો છે, આ બધી મિથ્યા માન્યતા છે. એક વાત. બીજી વાત કે દિવાળીના દિવસે આપણે ખુશી મનાવવાની કે હર્ષ મનાવવાનો? બોલો. અગર પોતાનું
સમ્યક દર્શન પ્રગટ કર્યું હોય તો નહીં, નહીં. ખુશી મનાવે. એમ પણ નહીં, આ આપણા આપ- મહાવીર ભગવાન નો નિર્માણ થયો બંને તો બંને મનાવીએ, કારણ કે તે જમાનામાં જે લોકો હતા એમના માટે તો દિવ્ય ધ્વનિ જે લાઈવ કરતી હતી એ બંધ થઈ હા, ગઈ, તો એટલે બહુ એ દુઃખનો ભગવાનનો સમાચાર હતું. ભાગવાનના સાક્ષાત વીર થયા અને હમ. આ ભરત ક્ષેત્રમાં અંતિમ શાસન નાયક, એટલે એમના પછી કાયમ માટે એ ભગવાનનું લાઈવ વસ્તુ બંધ થઈ ગઈ. તો એમના બરાબર. માટે, એટલે એ વ્યક્તિ માટે અથવા આપણા માટે આજનો દિવસ તો શું કહેવાય, ગમનો દિવસ કહેવાય. ગમનો દિવસ છે. છતાં પણ એ જ ઘટનાને મારી સ્વામી ભગવાન તરફથી જોઈએ તો એમને અનંત કાળથી જે કાર્ય કર્યું નહોતું અને એ કાર્ય થયું, સિદ્ધ શની પ્રાપ્તિ થઈ, માટે ખુશીનો દિવસ પણ છે. બરાબર. તમે ઘટનાને કઈ રીતે જોવો છો એ પ્રમાણે ખુશી અથવા ગમ છે. અને એ જ દિવસ સાંજે ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, તો ખુશીનો દિવસ છે. પણ એ ખુશીના દિવસમાં ફટાકડા ફોડવા, એ ખુશીમાં મીઠાઈ બનાવીને કરવું, એ ખુશીના દિવસમાં બારમાં દીપક સળગાવવા, આ બધું ખોટી પ્રથા છે. સાચી વાત. અમારી ભારતમાં તો લોકો દિવાળીના દિવસે રાત્રે આખી રાત બાર દીપક સળગાવે અથવા તો લાઈટ સળગાવે, ચાલુ રાખે, લેમ્પ ચાલુ રાખે. કેમ? લોકોની માન્યતા છે કે ભાઈ આ ધનતેરસ થી દિવાળી સુધી લક્ષ્મીજી ઉપરથી પસાર થતા હોય અને જો લાઈટ ના હોય તો આપણું ઘર ના દેખાય એમને, તો આપણું વર્ષ બેકાર જાય. આવી મિથ્યા માન્યતાથી એ લોકો લાઈટો ચાલુ રાખે અને લક્ષ્મીજી પ્રસન્ન થાય. ગ્રહિત મિથ્યાત્વ, ગ્રહિત મિથ્યાત્વ. દરેક વ્યક્તિને પોતાના પુણ્ય પાપના ઉદય અનુસાર મળે છે. કોઈ લક્ષ્મી જેવું કોઈ જગતમાં છે જ નહીં. એ લક્ષ્મી દેવી પ્રસન્ન થઈને તમને કંઈ આપે, તમને આશીર્વાદ આપે કે શાપ આપે, એવું જગતમાં છે જ નહીં. બરાબર. બરાબર. હવે આજે આપણે જે સુપ્રભાત છે, મંગલ પ્રભાત, મંગલ પ્રભાત તો ખરેખર એને કહેવાય કે જે પ્રભાત થઈ એ થઈ, રહીએ અનંતા અનંત કાલ યથા તથા શ્રી પ્રણય, એ જે પર્યાયમાં પૂર્ણતાની પ્રાપ્તિ થઈ, હવે કદી એનો અભાવ ન થાય એવો જે દિવસ, એવો જે સોનાનો સૂર્ય ઉગે, એને મંગલ પ્રભાત કહેવામાં આવે છે. અને જે બેન લખ્યું ને આપણે શું કહેવાય વચનામૃતમાં, નવીન કાર્ય તો એને કહેવાય કે જે પૂર્વે કદી કર્યું જ ના હોય. નૂતન કાર્ય એને કહેવાય કે જે પૂર્વે કદી કર્યું જ ના હોય. તો આપણે આ જ ભાવમાં મને 61 વર્ષ 62 વર્ષ થયા, આ ભાવમાં મેં 62 દિવાળી કરી, 62 હેપી ન્યુ યર કર્યા, 62 દીપાવલી મનાઈ. એ નવીન કાર્ય થોડું કહેવાય? નહીં. અનંત કાળથી પર્યાયમાં રત્નત્રયની પ્રાપ્તિ કરી નથી, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી નથી, આત્માનો અનુભવ કર્યો નથી, ભેદ જ્ઞાન કર્યું નથી, સ્વ અને પરને બેન જાણ્યા નથી, અને એ આ ભાવમાં કરે તો એને નવીન કાર્ય કહેવામાં આવે છે. તો એના માટે નૂતન કાર્ય કહેવાય, એના માટે નૂતન વર્ષ કહેવાય. અને એના આવું કરે પછી એને અભિનંદન આપો, એને કોંગ્રેચ્યુલેશન કહો તમે કે શાબાશ, જે અનંત ભાવમાં ન કર્યું તે આ ભાવમાં કર્યું. તમે પોતે કોણ, તમારી જાતને તમે અભિનંદન આપો જાતે. અને છઠાજીમાં લખ્યું, પે સુર નાથ જજે હે, એ દેવ લોકો પણ કહેશે ગજબ, આને મનુષ્ય આવીને ગજબનું કામ કર્યું. એ લોકો આપણને કોંગ્રેચ્યુલેશન કહે છે. ખ્યાલ આવે છે ને? આ 12માં તો બધું આવી રીતે કેટલી વાર આપણે દિવાળીઓમાં નાઈને મંગલાચરણ પણ કર્યા, અને પાછું લખે બોણી. બોણી શેની બોણી? એટલે આપણે કઈ ભેટ આપવાની. બોણી એટલે શું? એટલે એવો ઉપદેશ આપે કે સામેવાળો બી પોતામાં સમાઈ જાય. એકચ્યુઅલમાં તો ઉપયોગ પડતી હટીને સ્વ તરફ આવે ને, એ જ મોટામાં મોટી બોણી છે. બરાબર છે. એ જ બોણી છે. બાકી તો બધું સમજ્યા જેવું છે. આ તો બધી આ વચનો પણ પરદ્રવ્ય, અરે દેવ શાસ્ત્ર પણ પરદ્રવ્ય. એક તારો ભગવાન આત્મા ચૈતન્ય ધ્રુવ તત્વ કાણ પરમાત્મા,
જે પ્રમત અપ્રમથી રહી ધ્રુવ તત્વ ગાયક ભાવ, એ સિવાય આખું જગત પર, બસ આવો જે અંદર અનુભવ થઈ ગયો, એના માટે એને મંગલ પ્રભાત કહો. એને બોણી ભગવાને આપી, બરાબર. એને બોણી ભગવાને આપી. આપણા ભગવાન કશું આપતા નથી, છતાં પણ સાંભળજો ધ્યાનથી, આપણા ભગવાન આપણને કશું આપતા નથી, છતાં પણ ભક્ત લોકો એમને જોઈ જોઈને બધું લઈ લે છે. એમને જોઈ નિરખતજીને ચંદ્રવદન સપદ સુરુચિ આઈ, ભગવાનની મુદ્રા અંતર્મુખ મુદ્રા જોઈ અને પોતે વેદ જ્ઞાનની પ્રાપ્તિ કરી લે છે. ભગવાન આપતા નથી, છતાં ભક્ત લેવાનું કશું છોડતો નથી. આને ભક્ત અને ભગવાનનો સંબંધ કહેવામાં આવે છે. અને હવે આપણે શીખશું લેવાની. આ કાળમાં નિર્વાણ થવાનું નથી, ભગવાને જે પ્રાપ્ત કર્યું નિર્વાણ થવાનું નથી. ચલો, આ કાળમાં ગૌતમ સ્વામી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, એ પણ આપણે થવાનું નથી. શું એ બંને મહાપુરુષોથી આપણે શીખ શું લેવાની? એમના જોડે બોણી શું લેવાની? આપણે સંકલ્પ કરવાનો આજે, હે ભગવાન, તમે જે માર્ગ ઉપર ચાલી અને મોક્ષને પ્રાપ્ત થયા, હું પણ હવે આ મારું શેષ જીવન છે એ માર્ગને પ્રાપ્ત કરવા માટે સમર્પિત કરીશ, એવો જે સંકલ્પ કરવો, તો તમારી દિવાળી સાર્થક છે. બરાબર. ખાલી એમને સાંભળી લેવું અથવા મીઠાઈ બની દેવી બે ઘરે, એ તો બધું સમજ્યા જેવું, એ તો બધું ભોગના ખાતામાં જાય છે. બધાને વોટ્સઅપ હેપી ન્યુ યર ને નૂતન વર્ષ અભિનંદન, અને પછી પાછો અત્યારે તો વોટ્સઅપ ઉપર થોડો, કારણ કે થોડો સ્વાધ્યાયી થઈ ગયો ને, એટલે તમને રત્નતાની પ્રાપ્તિ થાય ને કેવળ જ્ઞાનનો દીવો સળગે ને બોલવામાં ક્યાં ને રૂપિયા આપવાના છે. પણ એવી અંદર ભાવના થઈ, આજે કોઈને 5 મિનિટ એવી ભાવના થઈ, હે ગૌતમ સ્વામી, હું પણ તમારી જેમ ભગવાનને અનુસરું અને હું પણ તમારા માર્ગે એક કદમ આગળ ચાલું. હાજી, આજે 5 વાગે તરત જ ઉઠીને સંકલ્પ કરી લીધો હતો રજનીભાઈ કે મને સમ્યક દર્શન અભવમાં પ્રાપ્ત થાય ને એવો પુરુષાર્થ ઉપાડો. હવે બીજો ભવ તો આપણી દિવાળી સાર્થક કહેવામાં આવે છે. જે સ્વાધ્યાય કરતા નથી, સ્વાધ્યાયનો સંકલ્પ કરે. જે ચિંતન કરતા નથી, ચિંતનનો કલ્પ કરે. જે સ્વાધ્યાય કરતા હોય, તો જેટલો સ્વાધ્યાય કરતા હોય એનાથી 25% સ્વાધ્યાય, 30% સ્વાધ્યાયનો ટાઈમ વધારવાનો સંકલ્પ કરે. આવા સંકલ્પો લેવાનો દિવસ છે આજનો દિવસ. દિવાળીનો દિવસ એટલે આપણા માટે સંકલ્પનો દિવસ છે. જેમ અમારે ઇન્ડિયામાં કેવું હોય છે, દિવાળી હોય ને તો 15 દિવસ પહેલા આખા ઘરની સાફ સફાઈ થાય. ગાદાને તડકે મૂકવાના, આખા ઘરનું સાફ સફાઈ થાય. ઈચ એન્ડ એવરી વસ્તુની સાફ સફાઈ થાય, એટલે કચરો બધો ઘરમાંથી બહાર કાઢવાનો. એમ આપણી પ્રણતિમાંથી જે મોર આવે કચરો છે એ બહાર કાઢવાનો, એનો સંકલ્પ કરવો, એ સાફ સફાઈ કરવી, સાફ સફાઈની તૈયારી કરવી. આને દિવાળીની તૈયારી કહેવાય અથવા દિવાળી મનાઈ કહેવાય. ખ્યાલ આવે છે ને? આ શું તૈયારી કરવી દિવાળી માટે? ચલો, એમાં એક 268 નંબરનો કળશ જે ગુરુદેવશ્રી કાયમ આવા દિવસોમાં લે છે, એટલે શું કહેવાય, બેસતા વર્ષના દિવસે લગભગ આ કલશ એ વાંચે જ છે. એ કલશ આપણે વાંચીશું આજના દિવસ પૂરતો, અને પરમ દિવસે આપણું જે ઇષ્ટોપદેશનો છે એ સ્વાધ્યાય ફરીથી આપણે ત્યાં શરૂ કરીશું. જો 619 નંબરનું પાનું છે, સમયસારમાં અંતમાં 268 નંબરનો કળશ છે. બહુ સરસ કળશ છે, સમજવા જેવો કળશ છે. એમાં પેલો આગળનો જે કલશ છે 267 નંબરનો કલશ, એમાં ક્રિયાનય અને જ્ઞાનનય એ બેની વાત કરી છે. તમે ખોલો એટલી વાર એ વાત લઈ લો. ક્રિયાનય અને જ્ઞાનનયને જે પકડીને રહેશે એ પણ આત્માની પ્રાપ્તિ કરી શકતા નથી. હવે જ્ઞાનનય કોને કહેવાય અને ક્રિયાનય કોને કહેવાય? હા, જવા દો, હજી જવા દો. હા, બસ જો જ્ઞાન છેલ્લું, જ્ઞાનનય અને ક્રિયાનય 267 ની છેલ્લી 2 લાઈન. જ્ઞાનનય અને ક્રિયાનયના ગ્રહણ ત્યાગનું સ્વરૂપ અને ફળ 85 ગઈ શાસ્ત્રના ગ્રહણ છે ત્યાંથી જાણવું.
શું કહેવા માંગે છે? ઉપરનો જે કળશ છે એમાં જે ક્રિયા નયને પકડે છે એ પણ આત્માની પ્રાપ્તિ કરી શકતો નથી. જ્ઞાન નયમાં જે વ્યસ્ત છે એ પણ આત્માની પ્રાપ્તિ કરી શકે. શબ્દ નય છે પણ નય એટલે જાણવું એમ નથી લેવાનું. જ્ઞાન નય કોને કહેવાય? કે જે ખાલી કોરા શાસ્ત્ર જ્ઞાનમાં સંતુષ્ટ થઈ ગયા છે. કોરા શાસ્ત્ર જ્ઞાનમાં સંતુષ્ટ થઈ ગયા, બોલકા થઈ ગયા છે અને બારમાં સ્વચ્છંદ થઈ ગયા છે. આત્મા તો શુદ્ધ છે, ખાતો નથી, પીતો નથી, હોટલના ખાવાના ખાય. આ બધા જે સ્વચ્છંદી નિશ્ચયાભાસી એ જ્ઞાન નય વાળા કહેવાય. અને ક્રિયા નય કોને કહેવાય? ક્રિયા નય કોને કહેવાય? કે જે શુભ ભાવમાં સંતુષ્ટ થઈ ગયા અથવા શુભ ભાવમાં ધર્મ માને છે એ બધા ક્રિયા નય વાળા. કે બેમાંથી કોઈનો મોક્ષ થવાનો નથી. મોક્ષ અધિકારની શરૂઆતની 4 ગાથાઓ છે, 288, 89, 90, 91. એ ગાથામાં બહુ સરસ વાત. પહેલી 3 ગાથામાં એમ લખ્યું, જે ક્ષયોસમ જ્ઞાનમાં સંતુષ્ટ છે એ પણ મોક્ષને પામી શકતા નથી. અને પછી એના પછીની એક ગાથામાં લખ્યું, જે શુભ ભાવમાં સંતુષ્ટ છે એ પણ મોક્ષને પામી શકતા નથી. જે વ્યક્તિ કાઢ્યું તમે? હાજી. એના પાછળ કાઢો, ભાવાર્થ કાઢો, ભાવાર્થ. જો હા, બંધનું સ્વરૂપ જાણવાથી જ મોક્ષ છે એમ કોઈ માનતા હોય તો એને નિષેધ કર્યો છે. એટલે કે ખાલી મને ખબર છે આટલા પ્રકારનો બંધ છે, મને ખબર છે આત્મા શું છે, મને ખબર છે આમ છે, મને બધું ખ્યાલ છે, છઠ્ઠી ગાથામાં આમ કીધું છે, એમ જેને જ્ઞાનમાં ખાલી અવધાર્યું છે, ખાલી જે શ્રીમદ સાહેબે લખ્યું ને, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ, આ શુષ્ક જ્ઞાન વાળો બોલતો જ્ઞાન, મને આખું સમય સાર યાદ છે. અંદર પ્રણતિમાં કાંઈ નથી અને 12માં પાપ રૂપે પ્રવૃત્તિ હોય એ બધા જ્ઞાન નયમાં સંતુષ્ટ કહેવાય. અને આના પછીની ગાથા 291માં જે શુભ ભાવમાં એ બંધનો વિચાર જ કર્યા કરે, બંધનો વિચાર ધર્મ ધ્યાન, એના ભાવાર્થમાં શુભ ધર્મ ધ્યાન લખ્યું. જો ભાવાર્થ કાઢો એનો 291નો ભાવાર્થ જો લખ્યું છે ને. હા, બંધની ચિંતામાં જ રહે એવા શુભ પરિણામ વાળાને પણ, એટલે બંધનો જ વિચાર કર્યા કરે ને એ પણ શુભ પરિણામ છે, ધર્મ વ્યવહાર ધર્મ ધ્યાન છે, એનાથી પણ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. મોક્ષની પ્રાપ્તિ માટે તારે જ્ઞાન ને રાગ એ બેને જુદા કરવા પડશે. બરાબર? એ 267 નંબરના કલશમાં આ 2 વાત કરી. અને એ 268 નંબરનો કલશ આવી જાવ, વાંચીએ છીએ આપણે. આમ જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે, આ ભૂમિકા એટલે ક્રિયા નય અને જ્ઞાન નયથી જુદી ત્રીજી ભૂમિકાનો આશ્રય કરે, એટલે આત્માનો આશ્રય કરે છે, તે જ અનંત ચતુષ્ટય આત્માને પામે છે, એવા અર્થનું કાવ્ય કહેવામાં આવે છે. પહેલા કલશનો પાઠ કરીએ આપણે. ચિત્તપિંડ ચંડીમ વિલાસી વિકાસ હાસ, શુદ્ધ પ્રકાશ ભર નિર્ભર સુપ્રભાત, આનંદ સુસ્થિત સદા સખલિત રૂપ, તસ્યૈવ ચાયમ મુદાય ચલાર્ચિરાત્મા. શું કહેવા માંગે છે? જો શ્લોકાર્થ વાંચીએ છીએ. તસ્ય, જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે તેને ચૈતન્ય પિંડનો નિર્ગળ વિલસતો જે વિકાસ, તે રૂપ જેનું ખીલવું છે, શુદ્ધ પ્રકાશની અતિશય જે સુપ્રભાત સમાન છે, આનંદમાં સુચિત છે અને જેનું સદા અસ્ખલિત રૂપ છે, એવો અર્ચી અચળ જ્યોતિ, એવો આત્મા ઉદય પામે છે. જો અહીં લખ્યું આત્મા ઉદય પામે છે. આત્મા તો ત્રિકાળ દ્રવ્ય છે, એ ઉદય નથી પામતો, પણ આત્માનું જ્ઞાન ઉદયમાં પામે છે. બરાબર. એટલે કે કેવળ જ્ઞાન ઉદય પામે છે. અહીં જે 4 વિષયો બતાવ્યા છે ને, ચિત્તપિંડ ભાવાર્થમાં આવશે. ચિત્તપિંડ એટલે અનંત દર્શન, શુદ્ધ પ્રકાશ માને અનંત જ્ઞાન, આનંદ એટલે અનંત આનંદ, અને અચલા અર્ચી માને અનંત વીર્ય. 4 શબ્દ વાપર્યા છે. જો ભાવાર્થમાં તમે છે ને, ચિત્તપિંડ વિષણથી અનંત દર્શન, શુદ્ધ પ્રકાશથી અનંત જ્ઞાન, આનંદ સ્થિત ઇત્યાદિ અનંત સુખ, અને અચલારચી વિષણથી અનંત વીર્ય નું થવું બતાવ્યું. અરિયન ભગવાનને જે 46 ગુણ પ્રગટ થાય ને, અરિયન ભગવાનના 46 ગુણ, એમાં 4 આત્મા આશ્રિત છે અને 12 બાકીના જે 42 છે એ બધા ઉદ્ગલ આશ્રિત છે.
છે ને, જન્મના 10 અતિશય, કેવલ જ્ઞાનના 10 અતિશય, પછી શું કહેવાય દેવક્રત 14 અતિશય, 8 પ્રાતિહાર્ય, એટલે આ રીતે 34 8 42 આ બધા તો 12 ના બધા શરીર આશ્રિત ગુણો છે, પુણ્ય ઉદય આશ્રિત. એમના 46 માં 4 જ ગુણ એમના આત્મા આશ્રિત છે: અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય. જે આપણે પૂજામાં બોલીએ ઘાતી કર્મ જે નાશ કરી પાયો કેવલ જ્ઞાન, એટલે 4 ઘાતી કર્મ નીકળી ગયા. એની સામે ભગવાનને 4 અનંત ચતુષ્ટય પ્રગટ થયા: અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય. કારણ કે એ અનંત જ્ઞાન જે પ્રગટ થયું ને, તો જાણવા માટે પણ જે પુરુષાર્થ જોઈએ, અંદર બળ જોઈએ, એ વીર્ય પૂરું પાડે, અનંત વીર્ય પૂરું પાડે. અને અનંત સુખ છે એને ભોગવવાનું બળ પણ એ અનંત વીર્ય પૂરું પાડે. એનું બળ જોઈએ ને, જેમ જેમ તમારે શું કહેવાય ચણા ચાવવા છે તો એના માટે બળ જોઈએ દાંતોમાં, એમ આ અનંત સુખ એનો ભોગ કરવો હોય તો એનું અનંત બળ જોઈએ, અનંત વીર્ય. અને એ ભગવાનને ત્યાં પ્રગટ થયેલું છે. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય. અને એના 4 શબ્દ ચિદપિંડ, શુદ્ધ પ્રકાશ, આનંદ સ્તુતિત અને અચલાર્ચી. આ બતાવે કે ભગવાનને અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે. અને એવા પ્રગટ થયા વાસ્તવમાં તો કેવળ જ્ઞાનનો જે સૂર્ય પ્રગટ થયો એને સુપ્રભાત કહેવામાં આવે છે. ગુરુદેવશ્રી આ લીધું છે. ભગવાનને કેવળ જ્ઞાનનો સૂર્ય પ્રગટ થયો ને, એ સૂર્યને સુપ્રભાત કહેવામાં આવે છે. 12માં જો આપણે રોજ તમારે ત્યાં બોલાતું છે ખબર નહીં, એક આમ પ્રથા થઈ ગઈ, ગુડ મોર્નિંગ. તમારે ચાલે જ ત્યાં સવારે ઉઠે એટલે પણ બાર બીજા કોઈને મળે તો ગુડ મોર્નિંગ સવારના ગુડ મોર્નિંગ. અરે અત્યારે તો એવું ગાણ પણ થયું, સવારમાં ઘરમાં ઉભા થાય ને તો જે પતિ હોય પત્નીને ગુડ મોર્નિંગ કે, અથવા તો પછી એની વહુ હોય દીકરા હોય પપ્પા ગુડ મોર્નિંગ. ઘરમાં શેની ગુડ મોર્નિંગ? તમે શું કર્યું એ મોર્નિંગમાં? તમે કર્યું શું નવું? શેની ગુડ મોર્નિંગ? રાતમાં તમને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયું હોય અને છોકરો કે પપ્પા ગુડ મોર્નિંગ, તો બરાબર છે. અને એ મોર્નિંગ ગુડ કેવી કહેવાય કે 12 કલાકમાં મોર્નિંગ જતી રહે તમારી? એને મોર્નિંગ કરી દે કે ગુડ મોર્નિંગ કરી દે કહેવાય? તમારી ગુડ મોર્નિંગ 12 કલાકની. ગુડ મોર્નિંગ તો ભગવાનને કહેવાય. એ જે પ્રગટ થઈ ને, હવે એમાં ઇવનિંગ આવવાની જ નથી કદી. એને ગુડ મોર્નિંગ કહેવાય, એને સુપ્રભાત કહેવાય, એને મંગલ પ્રભાત કહેવાય. અને બીજી હવે નીચે લેવું ને 4થા ગુણસ્થાનમાં જે સમ્યક દર્શન પ્રગટ થયું, એ પણ હવે બેનની ભાષામાં જોડની શાયિક, ભલે અત્યારે ક્ષયોપસમ સમ્યક દર્શન છે પણ શાયિક લઈને જમશે, એને સુપ્રભાત કહેવાય. એને સુપ્રભાત કહેવાય. આપણે બી ફોર્માલિટી થઈ ગઈ છે, સાબ જ્ઞાન લીસોટા રહી ગયા. મને જયારે બધા ગુડ મોર્નિંગ કે મને એમ થાય છે 2600 વર્ષ પહેલા, એટલે 2548 વર્ષ પહેલા જયારે એને ભગવાનને જયારે 2548 ને 2500 ને સમજો ને 78 વર્ષ પહેલા, કારણ કે 30 વર્ષ કેવળ જ્ઞાન રહ્યું એમને, તો 42 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી મહાવીર સ્વામી ભગવાન. આપણે જે આંખના ચશ્મા ને બેતાલા આવે, ચશ્મા જોઈએ, આપણે મનુષ્યમાં 42 વર્ષ આંખો કમજોર થાય અને ભગવાનની આંખો આમ ફાટી ગઈ, મોટી થઈ ગઈ. અને એ વખતે જેટલી પણ પબ્લિક ત્યાં હશે, ભગવાનને કેવળ જ્ઞાનથી સમૂષણ રચના થઈ હશે ને, બધાએ ગુડ મોર્નિંગ કીધું હશે ભગવાન. એને ગુડ મોર્નિંગ કહેવાય. મંગલ સુપ્રભાત. અને એવો ઉદય થયો, જેમ હું ઘણી વખત કહું છું કે આ 12મા સૂર્યનો ઉદય પૂર્વમાંથી થાય. તમારે ક્યાં કેવો થાય? ત્યાં અમેરિકામાં ત્યાં પણ પૂર્વમાંથી થાય. પૂર્વમાં થાય. ખરેખર તો સૂર્યનો ઉદય જ્યાંથી થાય ને એને પૂર્વ કહેવાય. બરાબર. હવે એ સાંજે 12 કલાકમાં અસ્ત થાય. પરંતુ એક પશ્ચિમમાંથી સોનગઢમાં સૂર્ય ઉદય થયો. કારણ કે સોનગઢ સૌરાષ્ટ્ર ઇન્ડિયાની પશ્ચિમમાં ભાગમાં છે.
વેસ્ટ સાઈડમાં છે, બરાબર? તો વેસ્ટમાંથી સૂર્ય ઉભો થયો, પેલો સૂર્ય નિયમથી અસ્ત થાય અને પૂર્વમાં ઉગે, આ પશ્ચિમમાંથી ઉગ્યો અને એવો ઉગ્યો કે હજી સુધી અસ્ત થયો નથી અને પંચમ કાળના અંત સુધી અસ્ત થવાનો નથી, એવો સૂર્ય ઉદય થયો. આને સૂર્યનો ઉદય કહેવાય, આને મંગલ પ્રભાત કહેવાય. અરે ખરેખર તો એ જેમ સૂર્યના પ્રકાશમાં આખી પૃથ્વી પર અજવાળું થઈ જાય, દરેક વસ્તુ તમને સ્પષ્ટ દેખાતી થાય, તમે તમારું કાર્ય કરી શકો, એમ આવા એક મહાપુરુષનો સૂર્યનો ઉદય થાય ને તો અનેક જીવો પોતાને મોક્ષ માર્ગ જોઈ શકે, પોતાની ભૂલો જોઈ શકે, ભૂલો કાઢી શકે અને આત્માને જોઈ શકે. માટે આ ગુરુદેવસિંહનો ઉદય હોય ને એને મંગલ પ્રભાત કહેવાય. બરાબર. ખ્યાલ આવ્યો ને? અરે તમે તમારા ઘરમાં તમારા છોકરાઓને, તમારા ફેમિલીમાં બધાના ભેદ જ્ઞાનના સંસ્કાર નાખો છો ને, એ તમે મંગલ પ્રભાત થવાની બીજ નાખ્યા. તમે એ મંગલ પ્રભાત થાય એનું બીજારોપણ કર્યું તમે ત્યાં. બોલ બેટા, અર્યંત તો શુદ્ધ આત્મા છે, હું પણ એના જેવો છું, અર્યંત જેવો આત્મા જાણી મારે અર્યંત થવું છે. આવું તમે તમારા પોતરા અને છોકરાને શીખવાડો ને, તમે મંગલ પ્રભાતના બીજ આપ્યા. ભવિષ્યમાં એના જીવનમાં મંગલ પ્રભાત આવશે. આ તૈયારી કરવાની છે આપણે. તમને આ માર્ગ મળ્યો, તમે 50 જણને એમાં જાગૃત કરો, ત્યારે દિવાળી સાચી કહેવાય તમારી. પોતાના માટે પણ સંકલ્પ કરો કે હું પણ જેટલો સ્વાધ્યાય કરું છું, વિશેષ સ્વાધ્યાય કરીશ, વિશેષ ચિંતન કરીશ, વિશેષ મનન કરીશ અને નક્કી કરું છું કે આ માર્ગમાં બીજા 10 જણને જોડીશ. મંગલ પ્રભાત છે આ, મંગલ સુપ્રભાત. અને એ વ્યક્તિ તમે જે સ્વાધ્યાય ન કરતો હોય અને સ્વાધ્યાય કરતો થઈ જાય, સ્વાધ્યાયમાં આવતો થઈ જાય, નિરંતર સ્વાધ્યાય કરે, એને કહો બેટા ગુડ મોર્નિંગ. રાત્રે મળે ને તો એ કહેવાનું ગુડ મોર્નિંગ. બરાબર. રાત્રે મળે પેલો પાછું કે બેન અત્યારે તો કલાબેન રાત્રે 12-11 વાગ્યા છે, કે બેટા 11 વાગ્યા ને તારી, એ તો 12માં અંધારું થયું છે, પણ તને જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થયો ને, વેરી ગુડ મોર્નિંગ. બરાબર. આ દિવાળી આ રીતે મનાવવાની છે આપણે. ગુરુદેવશ્રીને જુઓ ને, ગુરુદેવશ્રી એક સૂર્ય ઉદય થયો, આજે ઘરમાં દીવડા પ્રગટાયા એમને. તો આપણી એટલી તાકાત તો નથી એ મહાપુરુષ જેટલી, પણ આપણી જેટલી તાકાત હોય એટલું તો આપણે મંગલ પ્રકાશ કરી શકીએ ને, આપણે કરી શકીએ. હા, એ કરવાનો સંકલ્પ કરવો, એને દિવાળી મનાવી કહેવાય. ખાલી મેસેજ મોકલી દેવા મંગલ પ્રભાત એમ નહીં. બરાબર. ગુરુદેવના પ્રવચન વાંચું ને, જો પ્રવચન રત્નાકરમાં છે, 239 પાનું છે, 11મા ભાગમાં, 11મો ભાગ પ્રવચન રત્નાકર. 200 કયું પાનું કીધું મેં? 239 પાનું. બહુ સરસ લખ્યું છે. બેસતા વર્ષને સુપ્રભાત કહે છે ને, રાત્રિના અંધકારનો નાશ થઈ ભૂમંડળમાં સૂર્યના કિરણો ફેલાય અને સુપ્રભાત કહેવામાં આવે છે. હવે આ ગુરુદેવની કળા, આને ગુરુદેવ કહેવાય. તેમ પુણ્ય પાપની એકતા બુદ્ધિ રૂપી અંધકાર એને ભેદીને સમ્યક દર્શન જ્ઞાન રૂપ જે ચૈતન્ય જ્યોતિ જળહળ પ્રગટ થાય, આનું નામ સુપ્રભાત. આ શરીરમાં એકતા, રાગમાં એકતા, સંયોગમાં એકતા, રૂપિયામાં એકતા, પરિવારમાં એકતા, અમેરિકામાં એકતા, ઇન્ડિયામાં એકતા, આ તો બધું તારા જીવનમાં અંધકાર છે એકતા બુદ્ધિનો. અને એ અંધકાર પૂરો થાય અને જ્ઞાનનું એક સમ્યક જ્ઞાનનું કિરણ પ્રગટ થઈ ગયું ને, એ મંગલ પ્રભાત છે, એને સુપ્રભાત કહેવાય. શ્લોકાર્થ ઉપરનું પ્રવચન જુઓ. હા, મળ્યું ને? જુઓ, વાંચો ફરીથી. રાત્રિના અંધકાર નાશથી ભૂમંડળના સૂર્યના કિરણો ફેલાય, તેને સુપ્રભાત કહેવાય. તેમ પુણ્ય પાપની એકતા બુદ્ધિ અંધકાર. આપણે બહારનો પેલો લાઈટ જાય ને એને અંધકાર માનીએ છીએ, રાત્રિ થાય એને અંધકાર માનીએ છીએ. અહીં કે તને તારા ઉપયોગમાં તારો આત્મા દેખાયો નહીં, સ્વ આત્મા દેખાયો નહીં,
અને પર વસ્તુ સાથે એકતા કરી, આ મોટો અંધકાર કહેવાય. હવે આ અંધકારની આપણને ખબર નથી, અને આવો અંધકાર ભેદીને સમ્યક દર્શન જ્ઞાન રૂપ જે ચૈતન્યની જ્યોતિ, જળહળ જ્યોતિ પ્રગટ થાય, આનું નામ સુપ્રભાત કહેવામાં આવે છે. અને આવું સુપ્રભાત જેને પ્રગટ્યું એ જીવે દિવાળી કરી. વાહ, આને દિવાળી કહેવામાં આવે છે. આગળ લખ્યું છે દી નામ કાળને તેને અંતર પોતાનું શાસન. આ તો હાઇલાઇટ કરવા જેવી વાત, અમૃત વાક્યો છે. દી નામ કાળ, દી એટલે દિવસ, દિવસ એટલે કાળ, તારો ઉપયોગ, એને તે અંતરમાં વાળ્યો, આત્મ સન્મુખ કર્યો, એને સાચી દિવાળી, એને સાચું મંગલ પ્રભાત કહેવામાં આવે છે. બરાબર. જેમ નથી લાઇટ નો પ્રકાશ થાય, બધું જેમ છે તેમ દેખાય તમને, અંધારામાં કશું ના દેખાય. એમ સમ્યક જ્ઞાનના પ્રકાશમાં સ્વ સ્વરૂપે, પર પર રૂપે, શરીર સ્વરૂપે, કર્મ કર્મ રૂપે, રાગ રાગ રૂપે, અને પોતાનો ભગવાન આત્મા આત્મ જ્ઞાયક રૂપે આવું દેખાવાનું શરૂ થઈ જાય. આનું નામ દિવાળી, આનું નામ સુપ્રભાત કહેવામાં આવે છે. બરાબર. અને એ પછી જ્ઞાનની કણિકા ધીમે ધીમે ખીલતી જાય, જેમ કમળની પાંખડીઓ ખીલે ને. આગળના પ્રવચન લખ્યું છે જેમ કમળ ખીલે એમ આ ગુણ પર્યાયમાં ખીલતો જાય, અને પરિપૂર્ણ કમળ ખીલી જાય 1000 પાંખડીએ, તો એને કેવળ જ્ઞાનનો ભડકો થાય, એને મંગલ સુપ્રભાત કહેવામાં આવે છે. બસ આવું મંગલ સુપ્રભાત આપણી પર્યાયમાં પ્રગટે, આપણે એમાં પ્રયાણ કરીએ, આપણે સંકલ્પ કરીએ, બીજાને જોડતા રહીએ, એવું વાતાવરણ ઉભું કરીએ. જેમ ભરત મહારાજે પોતાના દરબારમાં મ્યુઝિક ગોઠવ્યું હતું, ચેત ભરત ચેત, માથે મોતના નગારા વાગે છે. એમ આપણે એવું વાતાવરણ ઉભા કરીએ, બધા આપણને જાણનાર તરીકે પ્રસિદ્ધ કરે. આમાં 3 દિવસ પહેલા 294 નંબરની ગાથા ચાલી હતી સવારે, બહુ સરસ એમાં આવ્યું હતું. તેમાં લખ્યું છે કે જાણવામાં આવતા ગેયો આત્માની ચેતકતાને જાહેર કરે છે. ત્યાં લખ્યું દીપક વડે પ્રકાશવામાં આવતા પદાર્થો ઘટપટાદી દીપકના પ્રકાશમાં પ્રસિદ્ધિ કરે છે, તેમ ચેતવામાં આવતા રાગાદિક ભાવ આત્માના ચેતકપણાને જાહેર કરે છે. એટલે આ ગેયો છે ને, તું જાણનાર છે એમ ઘોષણા કરે છે. ખ્યાલ આવ્યો શું કહેવા માંગુ છું? હા, બસ 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 જીઓ. આ ટીકાના ઉપર છે ને, ભાવાર્થની ઉપરની 4 લાઈન, એના ઉપરની 4 લાઈન, પ્રકાશ દીપક વડે દીપક વડે પ્રકાશમાં આવતા ઘટપટાદી દીપકના પ્રકાશમાંની પ્રસિદ્ધિ કરે છે, તેમ ચેતવામાં આવતા રાગાદિક આત્માના ચેતક પ્રાણને જાહેર કરે છે, રાગાદિક પ્રાણને નહીં. શું કહેવા માંગે છે કે હું જાણનાર, અને મારા જ્ઞાનમાં આ પટ્ટી પ્રસિદ્ધ થાય, ભગવાન પ્રસિદ્ધ થાય, કે આ તો બહુ જૂની વાત છે. અમે તો નવી કહેવા માંગીએ છીએ કે સામે જે રોટલી પડી તારા થાળીમાં રોટલી, એ રોટલીને જાહેર નથી કરતી, રોટલી આત્મા જાણનાર જેમ જાહેર કરે છે. ખ્યાલ આવે છે? એટલે મેં પરમ દિવસ દ્રષ્ટાંત આપ્યું હતું કે મોટું વાનખેડી, તમારું મેલબોર્ન, તમારું ત્યાંનું સ્ટેડિયમ, મેલબોર્ન સ્ટેડિયમ હોય, અથવા વાનખેડી સ્ટેડિયમ હોય, જ્યાં 1 લાખ પ્રેક્ષક બેઠેલા હોય, અને વચ્ચે મોદી સાહેબ, અમારે ઇન્ડિયા વાળા મોદી સાહેબ હોય, અને આખી 1 લાખ પબ્લિક મોદી 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 મોદી, અને જોર જોરથી બહુ પાડતા હોય, તો આમ કેવી એના રોમાંચ કેવા થઈ જાય. એમ લાખો કરોડો ગેયો, લાખો કરોડો જે ગે પદાર્થ જે મારા જ્ઞાનમાં જણાય છે, એ બધા ગેયો એક સાથે પોકાર કરે, તું જાણનાર, તું જાણનાર, તું જાણનાર, તું જાણનાર, તું જાણનાર. અંદરથી આપણો અવાજ કે હું જાણનાર, હું જાણનાર, હું જાણનાર. આનું નામ દિવાળી કહેવાય. બરાબર? આવી દિવાળી આપણે પ્રગટ કરીએ એવી મંગલ ભાવના. જય જયેન્દ્ર.